હેલો, વેલકમ બેક સ્ટુડન્ટ એન.આઈ. પટેલ. ધોરણ 10 વિજ્ઞાન, પ્રકરણ 6, ભાગ 4, જૈવિક ક્રિયાઓ. અગાઉના 1 થી 3 ભાગોની અંદર આપણે જૈવિક ક્રિયાઓ વ્યાખ્યા, કઈ કઈ જૈવિક ક્રિયાઓ છે, એમાં પોષણ, સજીવો કેવી રીતે પોષણ મેળવે છે, પોષણના પ્રકારો, મનુષ્યની અંદર પોષણ કેવી રીતે મેળવવામાં આવે છે, એટલે કે મનુષ્યનું પાચન તંત્ર, એના પછી શ્વસનના પ્રકારો, જારક શ્વસન અને અજારક શ્વસન, વનસ્પતિઓમાં શ્વસન કેવી રીતે થાય છે, પ્રાણીઓમાં શ્વસન કેવી રીતે થાય છે અને મનુષ્યની અંદર શ્વસન ક્રિયા કેવી રીતે થાય છે તે આપણે જોયું હતું. હવે આ ભાગની અંદર આપણે વહનની ક્રિયા સજીવોમાં કેવી રીતે થાય છે તે જોઈએ. તો માનવોમાં વહન રુધિર દ્વારા થાય છે, જે એક સંયોજક પેશી છે. બીજું, તેના માટે હૃદય એ પંપનું કાર્ય કરે છે. ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ, પરિવહન જેના દ્વારા થાય છે તેને આપણે રુધિર વાહિનીઓ કહીએ છીએ. તે ત્રાક કણો અને લસિકા તંત્ર, આ મુદ્દાઓની આપણે આ ભાગની અંદર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ કે માનવોમાં વહન એ રુધિર દ્વારા થાય છે અને રુધિર એક સંયોજક પેશી છે. એટલે સજીવોના શરીરની અંદર બધા જ પ્રકારના પદાર્થોનું વહન થવા માટે એક તંત્રની જરૂરિયાત પડે છે અને એ તંત્રની અંદર નલિકાઓ દ્વારા પ્રવાહી માધ્યમથી સમગ્ર જરૂરી અને બિનજરૂરી પદાર્થોને શરીરના દરેક પેશી અને કોષો સુધી પહોંચાડવા પડે છે અને તે માટે શરીરની અંદર એક તંત્ર હોય છે જેને પરિવહન તંત્ર એટલે કે રુધિરાભિસરણ તંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. જે તંત્રની અંદર પ્રવાહી માધ્યમ તરીકે રુધિર હોય છે અને રુધિર દ્વારા આ ક્રિયા થાય છે. એટલે રુધિર એક સંયોજક પેશી છે, જેને આપણે પ્રવાહી સંયોજક પેશી તરીકે પણ ઓળખીએ છીએ. તો આ રુધિર એટલે કે રક્ત, જેની સાદી ભાષામાં આપણે લોહી કહીએ છીએ, તો એ રુધિર મુખ્ય 2 ભાગનું બનેલું છે. રુધિર રસ એટલે પ્રવાહી માધ્યમ અને એની અંદર તરતા નિલંબિત કોષો, જેને આપણે રુધિર કોષો કહીએ છીએ. એટલે રુધિર કોષો 3 પ્રકારના હોય છે: રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણિકાઓ. તો રુધિર રસ એ ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો વગેરેનું દ્રાવ્ય સ્વરૂપે
અને કેટલાક અગત્યના ક્ષારોનું પણ વહન કરે છે. એટલે આવા રુધિર રસને આપણે પ્લાઝમા તરીકે પણ ઓળખીએ છીએ. રુધિર રસની અંદર રુધિર કોષો તેમાં તરતા હોય છે, જેમાં રક્તકણો એટલે જેને આપણે આરબીસી કહીએ છીએ, રેડ બ્લડ સેલ, જે હિમોગ્લોબિન ધરાવે છે, જે અગાઉના ભાગની અંદર આપણે એની ચર્ચા કરી હતી, જે ઓક્સિજનના વહન માટે જવાબદાર છે. બીજું શ્વેતકણો એ આપણા શરીરના સૈનિકો છે. એટલે કે શરીરની અંદર કોઈ પણ જગ્યાએ કંઈક વાગ્યું હોય તો ત્યાં આ શ્વેતકણો પહોંચી જાય છે અને શરીરને બહારથી દાખલ થતા રોગજન્ય જીવાણુઓથી બચાવે છે. ત્રાકકણિકાઓ એટલે કે ત્રાકકણો જે શરીરની અંદર રુધિરાભિસરણ તંત્રમાં જે નલિકાઓ છે એની અંદર ક્યોંક વિક્ષેપ પડે તો ત્યાં પહોંચી અને એ નલિકાના સમારકામનું કાર્ય કરે છે. આમ રુધિર એ એક પ્રવાહી સંયોજક પેશી છે. તો શરીરની અંદર આ રુધિરને દરેક પેશી કોષો સુધી પહોંચાડવું જરૂરી છે. તો તે માટે આપણા શરીરના બધા જ અંગો સુધી આ પદાર્થોને પહોંચાડવા માટે એક પંપ જેવા અંગની જરૂર પડે છે. અને એ તંત્ર કે જે આ પંપ રુધિરવાહિનીઓ અને તેમના આયોજનબદ્ધ કાર્યને સુનિશ્ચિત કરે તેને રુધિરાભિસરણ તંત્ર કહે છે. અને આ પંપ તરીકે જે અંગ જીવંત પર્યંત કાર્ય કરે છે તે છે આપણું હૃદય. તો આ હૃદય વિશે આપણે જાણીએ. તો આપણો પંપ એ આપણું હૃદય છે, જેની રચના આકૃતિની અંદર બતાવેલી છે. તો પ્રથમ તો હૃદય એક સ્નાયુઓની બનેલી કોથળી જેવી રચના છે. એટલે હૃદય એક સ્નાયુલ અંગ છે. જે સ્નાયુઓનું હૃદય બનેલું છે તે સ્નાયુઓને હૃદ સ્નાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. હૃદય એ શંકુ આકારનું અને માનવીની મુઠ્ઠી જેટલા કદનું હોય છે, જે છાતીના ભાગની અંદર બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ આવેલું હોય છે. હૃદયની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંનેનું વહન રુધિર દ્વારા થાય છે. એટલે કે બંને પ્રકારના રુધિરને મિશ્ર થતું અટકાવવા હૃદય એ મનુષ્યોની અંદર ચતુષ્ખંડી એટલે કે 4 ખંડોનું બનેલું હોય છે. તો આ 4 ખંડોમાં ઉપર તરફના ખંડોને કર્ણકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક તરફના ભાગને જમણું કર્ણક, બીજી તરફના ભાગને ડાબા કર્ણક તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે નીચે તરફના ખંડોને ક્ષેપકો તરીકે ઓળખવામાં આવે છે. એક તરફના ખંડને જમણું ક્ષેપક અને બીજા તરફના ખંડને ડાબા ક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે. તો આ કર્ણકો અને ક્ષેપકોની દિવાલો, તો કર્ણકોની દિવાલ જાડી હોય છે અને ક્ષેપકોની દિવાલ પાતળી હોય છે. અને આ ચારેય ખંડો પટલો વડે જુદા પડે છે.
એટલે કે એક સ્નાયુ પડદા વડે ચારેય ખંડો અલગ પડે છે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો હોય છે, જ્યારે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. આ રીતે માનવની અંદર હૃદયની રચના થયેલી હોય છે. તો હવે આ હૃદયની અંદર રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે, તો એની આપણે સમજ મેળવીએ. તો આકૃતિની અંદર હૃદય એના ભાગો દર્શાવેલા છે. તો સૌ પ્રથમ આપણે શિરાથી શરૂઆત કરીએ. તો શિરા એ બે પ્રકારની છે. ઉપરની તરફ જે શિરા છે એ મહાશિરા છે. એમાંથી બીજો એક ભાગ પડે છે જે નીચેની તરફ જાય છે, જેને પશ્વ મહાશિરા તરીકે ઓળખવામાં આવે છે. આ મહાશિરા એ જમણા કર્ણકમાં ખુલે છે. જમણું કર્ણક એ ત્રિદલ વાલ્વ મારફતે જમણા ક્ષેપકમાં ખુલે છે. જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસીય ધમની નીકળે છે, જે ઉપરના ભાગે બે ફોટાઓમાં વિભાજિત થાય છે અને બંને તરફના ફેફસાઓમાં જાય છે. ત્યાંથી ફુફ્ફુસીય શિરા મારફતે રુધિર એ હૃદયની અંદર ડાબા કર્ણકમાં આવે છે. એટલે ફુફ્ફુસીય શિરા એ ડાબા કર્ણકમાં ખુલે છે. ડાબા કર્ણકમાંથી દ્વિદલ વાલ્વ મારફતે રુધિર ડાબા ક્ષેપકમાં ઠલવાય છે અને ડાબા ક્ષેપકમાંથી મહાધમની નીકળે છે, જે ઉપરની ભાગે 3 ભાગમાં વિભાજિત છે. એ મહાધમની દ્વારા રુધિર ફરીથી અંગોની અંદર જાય છે. એટલે હૃદયની અંદર રુધિરના પરિવહનનો આ માર્ગ છે અને આ રીતે હૃદયમાં રુધિરનું પરિવહન થાય છે. તો હવે આ પરિવહન કેવી રીતે થાય છે એની આપણે વાત કરીએ. તો ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર હૃદયની પાતળી દિવાલ ધરાવતા ખંડ એટલે કે ડાબા કર્ણકમાં આવે છે અને ડાબું કર્ણક રુધિર મેળવતી વખતે શિથિલ થાય છે. જ્યારે ડાબું કર્ણક સંકોચન પામે છે ત્યારે તેની નીચે આવેલું ડાબું ક્ષેપક શિથિલન પામે છે, જેથી રુધિર તેમાં દાખલ થાય છે. એટલે કે બંને ક્રિયા સાથે થાય છે. હૃદય સંકોચન અને શિથિલન પામે છે. એટલે સંકોચન થાય ત્યારે રુધિર એ ઉપરના ખંડોમાંથી નીચેના ક્ષેપકોમાં આવે છે અને ક્ષેપકો જ્યારે સંકોચન થાય ત્યારે રુધિર એ ફેફસામાં શુદ્ધ થવા જાય છે અને શુદ્ધ થયેલું રુધિર અંગો મહાધમની દ્વારા અંગોમાં જાય છે. એટલે કે બંને ક્રિયાઓ સાથે થાય છે, જે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. જેમાં લાલ જે કલરથી બતાવેલા છે તે ઓક્સિજનયુક્ત રુધિર છે અને બ્લુ રંગથી જે છે તે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે. હવે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એટલે એને આપણે અશુદ્ધ રુધિર કહીએ છીએ, જ્યારે ઓક્સિજનયુક્ત રુધિર એને આપણે શુદ્ધ રુધિર કહીએ છીએ. તો હૃદયની અંદર ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર એ જમણા કર્ણકની અંદર ડાબા કર્ણકની અંદર ઠલવાય છે. એ જ વખતે અંગોમાંથી અશુદ્ધ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એ જમણા કર્ણકમાં ઠલવાય છે.
હવે જ્યારે કર્ણકોનું સંકોચન થાય છે ત્યારે જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાં ઠલવાય છે અને ડાબા કર્ણકમાંથી શુદ્ધ રુધિર એ ડાબા ક્ષેપકમાં ઠલવાય છે. હવે જ્યારે ક્ષેપકો સંકોચન પામે છે ત્યારે જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર એ ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસાઓમાં શુદ્ધ થવા માટે જાય છે, જ્યારે ડાબા ક્ષેપકમાંથી શુદ્ધ રુધિર એ મહાધમની દ્વારા અંગોની અંદર જાય છે. આમ હૃદય દરેક વખતે સંકોચન અને શિથિલન પામે છે. એના કારણે અશુદ્ધ રુધિર શિરાઓ મારફતે હૃદયમાં આવે છે અને શુદ્ધ રુધિર એ ધમની દ્વારા અંગો તરફ જાય છે. અને આ રીતે હૃદયની અંદર રુધિર એ પરિવહન કરે છે અને અશુદ્ધ કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને ફેફસાઓમાં જે શ્વસન ક્રિયાની અંદર આપણે વાયુકોષ્ઠોમાં વાત વિનિમય થાય છે એ દ્વારા ઓક્સિજનયુક્ત બની અને ફરી પાછું હૃદયમાં આવે છે અને ફરી પાછું અંગોમાં જાય છે. તો ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ. તો સજીવોની અંદર પ્રાણીઓ ઘણા બધા પ્રકારના છે. પક્ષીઓ અને પ્રાણીઓને વધુ ઉર્જાની જરૂર પડે છે, કારણ કે શરીરનું તાપમાન જાળવી રાખવા નિરંતર ઉર્જા વપરાય છે અને વધુ ઉર્જા માટે વધુ ઓક્સિજન જોઈએ છે. તો ઓક્સિજન વિહીન અને ઓક્સિજન યુક્ત બંને પ્રકારના રુધિરને મિશ્ર થતું અટકાવવા માટે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં હૃદય ચતુષ્ખંડી હોય છે, જેથી શરીરને ઓક્સિજનનો વધુ પુરવઠો મળી રહે છે. એટલે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં રુધિર પ્રત્યેક ચક્રમાં 2 વાર હૃદયમાં આવે છે. પહેલાં શિરાઓ દ્વારા અશુદ્ધ કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર એ જમણા કર્ણકમાં આવે છે, ત્યાંથી જમણા ક્ષેપકમાં અને ત્યાંથી ફેફસામાં જાય છે. ફેફસાઓમાંથી ફરી પાછું શુદ્ધ એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર એ ડાબા કર્ણકમાં આવે છે, ડાબા ક્ષેપકમાં આવે છે અને પછી ત્યાંથી અંગોમાં જાય છે. એટલે પ્રત્યેક ચક્રમાં 2 વાર રુધિર હૃદયમાં આવે છે. એટલા માટે એને બેવડું પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઉભયજીવી અને સરીસૃપ પ્રાણીઓ જે છે એના શરીરનું તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોય છે. તેથી તેમને તાપમાન જાળવી રાખવા વધુ ઉર્જાની જરૂર હોતી નથી. તેથી એ પ્રાણીઓનું હૃદય એ ત્રિખંડી હોય છે, જ્યારે માછલીમાં હૃદય એ દ્વિખંડી હોય છે. કારણ કે માછલીની અંદર ઝાલરો જે શ્વસન ક્રિયા સાથે સંકળાયેલી છે એ ઝાલરોમાં જ ઓક્સિજનયુક્ત રુધિરને સીધું ત્યાંથી જ શરીરમાં મોકલવામાં આવે છે. એટલે આ પ્રાણીઓની અંદર એક ચક્રમાં 1 જ વાર રુધિર હૃદયમાં આવે છે, જ્યારે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર 2 વાર હૃદયમાં આવે છે. એટલે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર બેવડું પરિવહન જોવા મળે છે. હવે આ રુધિરાભિસરણ તંત્રની અંદર રુધિર વાહિનીઓ મહત્વની છે, કારણ કે રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. તો એને દરેક કોષો, અંગો, પેશીઓ સુધી લઈ જવા માટે એક બંધ પોલી નળીઓની જરૂર પડે છે. તો આ બંધ પોલી નળીઓ જે છે જે અંગો સુધી જાય અને અંગોમાંથી હૃદય સુધી આવે એને
રુધિર વાહિનીઓ અથવા તો રુધિર નલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રુધિર વાહિનીઓ બે પ્રકારની હોય છે, ધમની અને શિરા. તો એને આપણે તફાવત સ્વરૂપે જોઈએ તો જે નલિકાઓ હૃદયથી અંગો તરફ રુધિરને લઈ જાય છે તેને ધમની તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે અંગોમાંથી હૃદય તરફ રુધિરને લાવે છે તેને શિરાઓ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ધમનીઓની અંદર શુદ્ધ એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર વહે છે, જ્યારે શિરાઓની અંદર ઓક્સિજન વિહીન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહન પામે છે. અપવાદ તરીકે આપણે લઈએ તો ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરા. ધમનીઓની અંદર રુધિર જે છે એ ઊંચા દબાણે વહન પામે છે, જ્યારે શિરાઓની અંદર પર્યાપ્ત દબાણે રુધિર વહન પામે છે. એટલે ધમનીની અંદર ઊંચા દબાણે વહન પામતું હોવાથી ધમનીની દિવાલો જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શિરાઓની અંદર પર્યાપ્ત દબાણ હોય છે એથી એની દિવાલો પાતળી હોય છે. આ ધમની અને શિરાઓ એ અંગ કે પેશી સુધી પહોંચી અને વધુને વધુ નાની નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે, જેથી બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે. એટલે સૌથી નાની વાહિનીઓ જે છે, જે આકૃતિમાં આપણે જોઈએ છીએ નાની 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 થતી જાય છે, એમને રુધિર કેશિકાઓ કે રુધિર વાહિનીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ રુધિર કેશિકાઓની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે અને રુધિર તેમજ આસપાસના કોષોની વચ્ચેથી પદાર્થોનો વિનિમય આ પાતળી દિવાલ દ્વારા જ થાય છે. ત્યારબાદ આ રુધિર કેશિકાઓ ભેગી મળીને શિરાઓ બનાવે છે અને રુધિરને અંગ કે પેશીથી દૂર લઈ જાય છે. તો આમ શરીરની અંદર રુધિરાભિસરણ તંત્રમાં આ રુધિર વાહિનીઓ દ્વારા રુધિરને હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ લઈ જવામાં આવે છે. હવે ત્રાક કણો દ્વારા રક્ષણ કે જાળવણી. તો રુધિર નલિકાઓના તંત્રમાં એટલે કે આ નલિકાઓ જે છે એમાં કોઈ ઈજાના કારણે રક્ત પ્રવાહમાં લીકેજ હોય તો રુધિરનું દબાણ ઘટે છે, જેના પરિણામે હૃદય જે પંપનું કાર્ય કરે છે, જે દબાણથી રુધિરને અંગો સુધી પહોંચાડે છે, એ રુધિર ધકેલાવાની ક્રિયામાં ઉણપ એટલે કે ઘટાડો આવે છે. તો કુદરતી રીતે જ આ વ્યય ઘટાડવાના તંત્ર સ્વરૂપે ત્રાક કણો નામના રુધિર કોષો જે રુધિરમાં હોય છે, જે આકૃતિની અંદર બ્લુ કલરના આપણે જોઈ શકીએ છીએ, જે સતત રુધિરના માર્ગમાં પરિવહન કરે છે અને જે જગ્યાએ નલિકામાં લીકેજ થઈ હોય અથવા તો તૂટી હોય એ લીકેજના સ્થાને આ ત્રાક કણો જમાવટ કરી લે છે, એટલે કે જમા થઈ જાય છે, જેના પરિણામે જ્યાંથી જે રુધિર નીકળતું હોય, લીકેજ થતું હોય એને અટકાવે છે, એટલે કે નલિકાનું સમારકામ કરી દે છે. આમ ત્રાક કણો જે છે એ લીકેજ નળીને જમાવટ કરી અને એના સમારકામનું કાર્ય કરે છે. એના પછી રુધિરાભિસરણ તંત્રના પૂરક તંત્ર તરીકે
લસિકા તંત્ર કાર્ય કરે છે. તો રુધિરની જેમ જ વહનમાં મદદરૂપ થતું બીજું પ્રવાહી જે છે એને લસિકા તરીકે ઓળખવામાં આવે છે. તો રુધિર કેશિકાઓની દિવાલમાંથી રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષોયુક્ત પ્રવાહી જ્યારે ઉપયોગી દ્રવ્યોની આપલે થતી હોય ત્યારે એ પણ એની સાથે નીકળી જાય છે, કારણ કે એ એક સ્તરીય દિવાલ ધરાવે છે. તો એ નીકળેલા આ પદાર્થો એ કોષો વચ્ચેની જે જગ્યા હોય છે જેને આંતરકોષીય અવકાશ કહે છે. તો આ આંતરકોષીય સ્થાનોમાં પ્રસરી આવે છે, જેને લસિકા તરીકે ઓળખવામાં આવે છે. આ લસિકા રંગવિહીન અને અલ્પ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ લસિકા એ લસિકા વાહિકા મારફતે શિરાઓમાં ખુલે છે, એટલે કે મહાશિરામાં ખુલે છે. એટલે રુધિર જે અવકાશોની અંદર ગયું હોય એ ફરી પાછું રુધિરાભિસરણ તંત્રની અંદર પાછું વળે છે અને એનું પ્રમાણ જળવાઈ રહે છે. તો નાના ઓતરડામાં ચરબીનું વહન પણ લસિકા દ્વારા જ થાય છે. એટલે લસિકા વધારાના પ્રવાહીને આંતરકોષીય સ્થાનોમાંથી ફરી પાછું શિરાઓમાં લઈ આવે છે. એટલે રુધિરને બાહ્યકોષીય અવકાશમાંથી પાછું રુધિરમાં વાળે છે. આ રીતે પ્રાણીઓના શરીરની અંદર પરિવહન તંત્રની રચના થયેલી હોય છે. ધન્યવાદ.